બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? જે આપણે બ્યુટીફુલ બ્રેસલેટ બનાવીએ છીએ. આપ જોઈ શકો છો. એના માટે મેં ક્રિસ્ટલ લીધેલા છે. વ્હાઇટ ક્રિસ્ટલ છે, 8 mm છે, ડાર્ક બ્લુ કલર યા તો આપ કયો બી કલર યુઝ કરી શકો છો. 12 mm છે. પછી અહીંયા મેં ચેન, બ્રેસલેટની ચેન આવે છે અને અટેચ કરવા માટેની આકડી છે. એના સાથે આપણે નાયલોનનું થ્રેડ લેવાનું છે બ્રેસલેટ બનાવવા વાસ્તે. આપણે ટેરીકોટનનું આમ નાયલોન લીધું છે. થ્રેડ આપણે યુઝ કરવાનું છે. એને સૌથી પહેલાં જે ચેન છે, ચેનના અંદર જે રિંગ અટેચ કીધી છે એના અંદર આપણે પહેલે પાસ કરી લેવાનું છે. અગર આપણા પાસે થ્રેડ ના હોય તો આપણે ઇલાસ્ટિક હોય એ બી આપણે યુઝ કરી શકીએ છીએ. અને આમ કસર ગાર્ડ જેમ બાંધે છે આપણે એમ કરી દેવાનું. એને પછી પાછું આનંદથી નીકાળી ને આપણે નોટ બનાવી લેવાનું, જેનાથી આ ખુલે નહીં જલ્દી. આપણે નોટ બનાવી લેવાનું. પછી અંદર આપણે બરાબરથી અટેચ કીધું છે. આપણે આ બે ચેન આમ રાખી છે, થોડી સ્મોલ છે, થોડી બિગ છે. અગર જેને બી યુઝ કરવું હોય બિગ સ્મોલ, તો આ જે આકડી છે એના અંદર આપણે નાખીને એ લોકો યુઝ કરી શકીએ છીએ. એવી રીતના આપણે પૂરું બનાવેલું છે. આકડી છે આપણી ચેનના અંદર આમ જઈ શકે છે. એ પણ બાજુ આપણે એને નાખી શકીએ છીએ તો આપનું લોક થઈ જશે. એના પછી આપણે આને આમ ઉપરની સાઈડ આવી તો મૂકી દેવાનું. સૌથી પહેલાં આપણે જે બિગ ક્રિસ્ટલ છે એ મેં 10 લીધા છે અને આ છે મારા 42. આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે 2 થ્રેડ છે આપણા, હવે તેને મૂકી દેવાનું. એક જે છે આપનું કોર્નર, એના અંદર આપણે 2 નાખવાનું અને 1 બિગ મોતી નાખવાનું. સેકન્ડ જે છે છેડું, એના અંદર સિર્ફ વ્હાઇટ ક્રિસ્ટલ જશે આપણા. એક છેડાના અંદર સિર્ફ આપણા વ્હાઇટ જશે ને બીજા છેડામાં 2 વ્હાઇટ અને 1 બ્લુ. હવે જે વ્હાઇટ વાળું જે છેડું છે એનું આપણે જે 2 લીધું છે એ વાળા છેડાને હાથમાં લેવાનું અને આ બ્લુ છે એના અંદરથી આમ પાસ કરવાનું અને આને ખેંચી લેવાનું. આવી રીતના રેડી થઈ જશે. જ્યારે ખેંચવું આપણે ત્યારે પાછું એકના અંદર 2 ક્રિસ્ટલ, આ એક જ સાઈડ આપણે વ્હાઇટ અને બ્લુ નાખતા જવાનું. કેમ કે એક અગર આપણે આમથી આમ કરી દઈએ છીએ તો ઘણીવાર આપણો થ્રેડ જે છે એ નાનો મોટો થઈ જશે. તો એક જ સાઈડ આપણે આ જે રાઈટ સાઈડ ચહેરા છે તો રાઈટ સાઈડ પર જ આપણા 2 વ્હાઇટ અને 1 બ્લુ એમ જવા દેવાનું છે. એના જ અંદર 1 બ્લુ અને બ્લુ છે એને અપોઝિટ સાઈડ જવા દેવાનું. એટલે એક છેડો આમ હોય તો એક છેડો આમ રહેવો જોઈએ. એને ખેંચે છે આવી રીતના થશે. પાછો આ જે 1 સાઈડ છે લેફ્ટ સાઈડ પર આપણે 2 ક્રિસ્ટલ નાખવાનું છે અને રાઈટ સાઈડ પર 2 ક્રિસ્ટલ
અને 1 બ્લુ એ રીતના આપણે એડ કરતા જવાનું. બ્લુમાંથી એટલે અપોઝિટ સાઈડ પર એને પાસ કરવાનું. એકદમ ઇઝી છે અને ઘણું જ બ્યુટીફુલ બ્રેસલેટ બને છે. હવે આના અંદર આપણે સાઇઝ કમ ज़्यादा કરી શકીએ છીએ. આજે મેં બનાવું છું તો મિડલ બનાવું છું. મીડિયમ સાઇઝનો જે હાથ હોય છે એવી રીતના બનાવું છું મેં. એકદમ મોટું બી નથી ને એકદમ નાનું બી નથી. પછી બ્લુ નાખી દેવાનું. બ્લુના છેડામાંથી અપોઝિટ સાઈડ પસાર કરવાનું. જોઈ શકો છો ઘણું જ બ્યુટીફુલ બ્રેસલેટ બને છે. લેફ્ટ સાઈડ પર 2 ક્રિસ્ટલ જશે, રાઈટ સાઈડ પર 2 ક્રિસ્ટલ અને 1 બ્લુ. બ્લુના અંદરથી પાસ કરવાનું અપોઝિટ સાઈડ પર. હવે આપણે 10 બ્લુ લીધા છે અને ક્રિસ્ટલ આપના તો એટલું આપણે પૂરું કમ્પ્લીટ કરીએ છીએ બનાવીને. પૂરા રીતે કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે આ સેકન્ડ આંકડી લેવાની છે. એને આપણે આના અંદરથી પાસ કરવાનું અને બીજા છેડાને આનાથી પાસ કરવાનું. સાઇઝના હિસાબે આપણે બિગ ક્રિસ્ટલ ને સ્મોલ ક્રિસ્ટલ યુઝ કરી શકીએ છીએ. નોટ બનાવી દેવાનું. પાછો આપણે આમાંથી આના અંદરથી પાસ કરવાનું અને આના ઉપરથી પાછું નીકાળવાનું. નોટ બનાવી દેવાનું. 3 વાર નોટ બનાવવાનું જેનાથી ખુલશે નહીં. અને એક્સ્ટ્રાનો આપણે કટ કરી લઈએ છીએ. આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ આપણું બ્રેસલેટ બનીને રેડી છે. ટાઈટ લૂઝ એ આપણે આપણા હિસાબે કરી શકીએ છીએ. મોટા બી પહેરી શકે છે અને નાના બી પહેરી શકે છે. એટલે આપણા ચેનમાં બી નાખી શકીએ છીએ. आप सकला ने हमारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सकलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.